લે બેટા નમસ્કાર. હું આજે તમને એક સુંદર મજાની વાર્તા કહીશ. એક સુંદર મજાનું નાનકડું ગામ. અને આ ગામની અંદર એક નાનકડું પાદર ને આ પાદરના ઓટલા ઉપર ગામના લોકો બેસીને સુખ દુઃખની વાતો કરે. અને આ ગામની અંદર એક નાનકડો ભરવાનો છોકરો, ભારે મનમોજી, ભારે મસ્કરો ને બાટી ખરખોર, હાક મારતો જાય, ટાક મારતો જાય અને ડાક મારતો જાય. રોજ સવારમાં બે કુણી વચ્ચે લાકડી ભરાવી નાનકડી ટેકરીની અંદર પાણી લઈ ઘેટા બકરા ચરાવવા નીકળી પડે. અને ઘેટા અને બકરા પણ આ નાનકડા શેઠની પાછળ આમ તેમ ડોલતા ડોલતા બે કરતા કરતા ચાલ્યા જાય. ગામના પાદરથી થોડે દૂર એક સુંદર મજાની નદી ખડ 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 વહેતી. ના નદીના બંને કાંઠે લીલાછમ વૃક્ષો હવાને રહે ફરતે આમ તેમ ડોલ્યા કરે. અને ભરવાનો છોકરો આ નદીના કાંઠે, ખેતરના શેઢે અને વાડીઓમાં નિરાતે ઘેટા અને બકરા ચરાવે. ઘેટા અને બકરા પણ કૂણું કૂણું ઘાસ ખાય અને બાવળના કૂણા કૂણા પાન ખાય, તાજા માજા થાય. અને ભરવાનો છોકરો નાનકડી ટેકરીની અંદરથી પાણી પી દુહાળ કાઢતો આરામ કરે. અને ભરવાનો છોકરો સ્વભાવથી તો ભારે મનમોજી, ભારે મસ્કરો, બધાની મસ્કરી કર્યા કરે. તો એને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે લાવને આ ગામના પાદરે બેઠેલા લોકો જે રોટલા ને ઓટલા તોડે છે એમને દોડાવું. તો જોર જોરથી બૂમો પાડવા લાગે છે, અરે વાઘ આવ્યો, વાઘ આવ્યો, મારા ઘેટાને ખાઈ રહ્યો છે, મારા બકરાને ખાઈ રહ્યો છે, કોઈ બચાવો, વાઘ આવ્યો. આની બૂમો સાંભળી ગામના પાદરે બેઠેલા લોકો કનુના કાકા કરશનભાઈ, મનુના મામા મંજીભાઈ અને ડકુના દાદા દામજીભાઈ લાકડી, કુહાડી, દાંતેડા, પથ્થર જે કઈ હાથમાં આવ્યું તે લઈને દોડે છે. અને ત્યાં જઈને જોયે છે ઘેટા અને બકરા કૂણું કૂણું ઘાસ ખાઈ રહ્યા છે. અને પેલો ભરવાનો છોકરો ઝાડના છાંયે બેઠો બેઠો દુહાર લલકારે છે. અને ગામના લોકો કહે, લાઈ વાઘ તો આવ્યો નથી, કેમ બૂમાબૂમ કરે છે, વાઘ આવ્યો, વાઘ આવ્યો, ત્યાં તો કોઈ વાઘ નથી. પેલો ભરવાનો છોકરો ગામ લોકોની સામે જુએ છે અને કહે છે, ઉલ્લુ બનાયા બડા મજા આયા, ઉલ્લુ બનાયા બડા મજા આયા. ગામના લોકો તો ગુસ્સાથી લાલ ગુમ થઈ જાય છે. પણ નાનકડો છોકરો છે કે બોલતા નથી, ગામ તરફ પ્રેમ કરે છે. બે ચાર દિવસ વીતી ગયા અને પેલા ભરવાના છોકરાના મનમાં પાછો વિચાર આવે છે કે લાવને આ ગામના પાદરે બેઠેલા લોકો જે રોટલા ને ઓટલા તોડે છે એમને દોડાવું. તો એ પાછો જોર જોરથી બૂમો પાડવા લાગે છે, અરે વાઘ આવ્યો, વાઘ આવ્યો, મારા ઘેટાને ખાઈ રહ્યો છે, મારા બકરાને ખાઈ રહ્યો છે, કોઈ બચાવો, વાઘ આવ્યો. આની બૂમો સાંભળી ગામના પાદરે બેઠેલા લોકો કનુના કાકા કરશનભાઈ, મનુના મામા મંજીભાઈ અને ડકુના દાદા દામજીભાઈ લાકડી, કુહાડી, દાંતેડા, પથ્થર જે કઈ હાથમાં આવ્યું તે લઈને દોડે છે. અને ત્યાં જઈને જોયે છે ઘેટા અને બકરા કૂણું કૂણું ઘાસ ખાઈ રહ્યા છે. અને પેલો ભરવાનો છોકરો ઝાડના છાંયે બેઠો બેઠો દુહાર લલકારે છે. અને ગામના લોકો કહે, લાઈ તો આવ્યો નથી, અમને કેમ ખોટા દોડાવે છે, બૂમાબૂમ કરે છે, વાઘ આવ્યો, વાઘ આવ્યો. અને પેલો ભરવાનો છોકરો, પેલો મસ્કરો છોકરો ગામ લોકોની સામે હસે છે અને કહે છે, ઉલ્લુ બનાયા બડા મજા આયા, ઉલ્લુ બનાયા બડા મજા આયા. ગામના લોકો તો ગુસ્સાથી લાલ ગુમ થઈ જાય છે. પણ નાનકડો છોકરો છે એટલે કંઈ બોલતા નથી, ગામ તરફ પ્રયાણ કરે છે. આવું ભરવાના છોકરાએ 2 થી 4 વખત કર્યું. પછી એક દિવસ બને છે જંગલમાંથી ભૂખ્યો વાઘ નીકળે છે. તે નદીના કાંઠે આવે છે અને ત્યાં જઈને જોવે છે એનું સ્વાદિષ્ટ ઘેટા અને બકરાનું ભોજન એની સામે જ છે. અને વાઘ એક તરાપ મારે છે. વાઘની બીકથી થોડા ઘેટા બકરા ગામ તરફ જતા રહે છે, થોડા ઘેટા બકરા નદીની પેલી પાર જતા રહે છે, અને થોડા ઘેટા બકરા
થોડા ઘેટા બકરા ખેતરમાં જતા રહે છે અને 2 થી 3 ઘેટા બકરાને વગ પહોંચી જાય છે અને એને મારી અને ફાડી ખાવાનું શરૂ કરે છે. અને આ બધું દ્રશ્ય પેલો ભરવાનો છોકરો જોવે છે. પોતે ડરી જાય છે, ભગાઈ જાય છે, વૃક્ષ ઉપર ચડી જાય છે, જોરથી બૂમો પાડવા લાગે છે. અરે વાઘ આવ્યો, મારા ઘેટાને ખાઈ રહ્યો છે, મારા બકરાને ખાઈ રહ્યો છે, કોઈ બચાવો, સાચુકનો વાઘ આવ્યો. ગામના પાદરે બેઠેલા લોકો આની બૂમો તો સાંભળે છે પણ કોઈ જતું નથી. કનુના કાકા કરશનભાઈ નથી જતા, મનુના મામા મંજીભાઈ નથી જતા અને ડકુના દાદા તો ક્યાંથી જાય અને કહે, અરે રેવા દો, આ છોકરાને તો ટેવ પડી છે, આપણે વારંવાર બોલાવે છે, આપણે જે તો ભક્તો નથી જવું, રહેવા દો, બેસો. અને આ બાજુ વાઘ ઘેટા અને બકરાને મારી અને ફાડી ખાય છે. અને પેલા ભરવાના છોકરાના ડોરાય નીકળી ગયા છે, બીકના મારે ધ્રુજવા માંડ્યો છે. ગામ લોકોની રાહ જોઈ પણ ગામ લોકો આવતા નથી. સાંજ પડી, વાઘ ત્યાંથી નીકળી ગયો અને જે પેલો ભરવાનો છોકરો જે હાક મારતો હતો, જે ડાપ મારતો હતો, જે ટાપ મારતો હતો, તે વૃક્ષ ઉપરથી ધીમે રહીને નીચે ઉતરે છે અને મનમાં વિચારે છે, આજે મેં જે કંઈ કર્યું તે ખોટું કર્યું. મારી મસ્કરીના કારણે આ ઘેટા બકરાનો જીવ ગયો. નમસ્તે.